હા, એ વાંધો નહીં. પછી Okay, good પાછળ to go. પૂછીશું. Good to go. ઓકે, નમસ્કાર. કામધેનુ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા આયોજિત આ ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું હું કામધેનુ યુનિવર્સિટી વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે કામધેનુ યુનિવર્સિટી દ્વારા દર મંગળવાર અને દર શુક્રવારે યોજાતી પ્રશિક્ષણ શિબિરનું આજે આ 10મું સત્ર છે અને આ 10મા સત્રમાં આપણે પશુઓમાં દૂધ ઉત્પાદન અને આહાર વ્યવસ્થા પર ચર્ચા કરવાના છીએ. આ વિષય પર પોતાની વાત રજૂ કરવા માટે આજે આપણી સાથે નિષ્ણાંત વક્તા તરીકે ડોક્ટર રામશરણ ગુપ્તા સાહેબ જોડાયેલ છે. જો સાહેબનો ટૂંકમાં પરિચય આપું તો સાહેબ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદથી પશુ પોષણ વિભાગમાંથી સંશોધન વૈજ્ઞાનિક તરીકે નિવૃત્ત થયેલા છે અને સાહેબ પશુ ચિકિત્સા, પશુ વિજ્ઞાન અને પશુ પોષણમાં 40 વર્ષથી પણ વધારે વર્ષોનો સાહેબ પાસે અનુભવ છે. તો હું ગુપ્તા સાહેબને વિનંતી કરીશ કે તેમના જ્ઞાન અને અનુભવનો લાભ આપણા પશુપાલકોને આપે અને પશુઓમાં દૂધ ઉત્પાદન અને આહાર વ્યવસ્થા વિષય પર પોતાની વાત રજૂ કરે. સૌ પશુપાલકોને પણ વિનંતી કરીશ કે જેમ એમને જે કંઈ બી પ્રશ્ન કરવો હોય તે ચેટ બોક્સમાં નોંધી રાખે અથવા પોતાની પાસે નોંધી રાખે. સાહેબનું સેશન પૂરું થાય આપણે પ્રશ્નો પર ચર્ચા કરીશું. ડોક્ટર ગુપ્તા સર. सर आवाज नहीं आ रही है आपकी, अनम्यूट करવું પડશે. ओके सर. સૌ પશુપાલક મિત્રોને નમસ્કાર. આજની ચર્ચામાં હું દૂધ ઉત્પાદન અને આહાર વ્યવસ્થાપન પર આપણે સૌ મળીને ચર્ચા કરીએ છીએ. આ 3 પાસા છે. દૂધ ઉત્પાદન મેળવવું આપણું લક્ષ્યાંક છે. આપણું લક્ષ્ય છે કે આપણે પશુ પાસેથી દૂધ ઉત્પાદન મેળવીએ. બીજી એક વાત છે આહાર. એનું આપણે આયોજન કરવું પડે અને એ વ્યવસ્થાપન જો સારું હોય તો નફાકારક દૂધ ઉત્પાદન મેળવવું શક્ય બને છે. એ વિષયની ચર્ચા આપણે સૌ આજે કરવાના છીએ. ખોરાકની વાત કરીએ તો ખોરાકના જે 3 ભાગમાં વહેંચી શકાય. સૂકો ઘાસચારો, લીલો ઘાસચારો અને છાણદા. એની સાથેની એક અગત્યની વસ્તુ પાણી છે. 4 વસ્તુઓ મળીને પશુઓનો આહાર બને છે. આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે 3 અગત્યની વસ્તુઓ છે. 3 હવા, પાણી અને ખોરાક. હવા તો સર્વત્ર મળે છે, ફ્રીમાં છે, એમાં ખોરાક જે પશુઓને આપવાનો હોય છે એની અંદર જે પોષક તત્વો રહેલા છે એમાં પ્રોટીન, તેલી પદાર્થો, કાર્બોદિત પદાર્થો, ક્ષારો અને પ્રજીવકો એટલે જેને વિટામિન કહેવાય છે તેનો સમાવેશ થાય છે. જે પશુ આહાર અને દૂધ ઉત્પાદન માટે અગત્યનો જે પોષક તત્વ છે તે પ્રોટીન હોય છે. પ્રોટીનની અગત્યતા એવી છે કે જે કાર્ય પ્રોટીન કરે એ બીજા પોષક તત્વો કરી શકતા નથી. પ્રોટીનનો ઘટક અમાઇનો એસિડ હોય વૃદ્ધિ માટે, સ્નાયુને ઘસારા પૂરો પાડવા માટે, દૂધ ઉત્પાદન માટે ઘણું જરૂરી છે. ઉછેર માટેનો પણ એમાં ખાસ એનો ફાળો હોય છે અને દૂધ ઉત્પાદનમાં જો ઘટાડો થઈ જાય, ઉત્પાદન બંધ થઈ જાય તો એ આપણે સમજવાનું કે આપણી ખોરાકમાં પ્રોટીનની ઉણપ હોઈ શકે છે. તેલી પદાર્થો જે બીજો ભાગ છે એ શક્તિ માટે બહુ જરૂરી છે. શરીરને ગરમી અને શક્તિ આપવાનું એનું કામ છે. અને જે પ્રજીવકો છે વિટામિન એ અને ડી એની સાથે એ 3 વિટામિન જો ચરબી ના હોય ખોરાકમાં તો એ ઉપલબ્ધ થતા નથી. માટે તેલી પદાર્થોની પણ અગત્યતા છે. અને જો તેલી પદાર્થોની ઉણપ હોય તો એમાં વૃદ્ધિમાં ઘટાડો થાય, પ્રજનન શક્તિ અટવાઈ જાય, ખોરવાઈ જાય અને દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે. બીજા તેલી પદાર્થોની સામે કાર્બોદિત પદાર્થો પણ એ શક્તિ આપવા માટે પૂરું કામ કરતા હોય છે. એ ગ્લુકોઝમાં રૂપાંતરિત થઈને અને શક્તિ પૂરું પાડતી હોય છે. એની જે
શક્તિની ઓળખતી જે પ્રોટીન ઉપરાંત જે તેલી પદાર્થોથી જે શક્તિની ઓળખતી જે ચિહ્નો હોય છે એ એના પણ જોવા મળે છે. છારો શરીરના બંધારણમાં જે હાડકા છે એમાં છારો અગત્યનો ભાગ ભજવતી હોય છે. છારો ઘણા હોય છે, એમાં મુખ્ય અગત્યના જે છારો છે જેને મેજર કહેવાય, મુખ્ય છારો કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને ક્લોરીન હોય છે. જે સૂક્ષ્મ છારો છે એની અંદર લોહ, આયોડીન, તાંબુ, કોબાલ્ટ, સેલેનિયમ, ઝિંક, મેંગનીઝ જેવાનો સમાવેશ થાય છે. આ બહુ અગત્યના છે શરીરના બંધારણ માટે, દૂધ ઉત્પાદન માટે, શક્તિના વપરાશ માટે અને શરીરની અંદર થતી જુદી જુદી જે પ્રક્રિયાઓ છે જેને બાયોલોજિકલ ઓર ફિઝિયોલોજિકલ રિએક્શન્સ કહેવામાં આવે છે, એમાં પણ એ અગત્યનો ભાગ ભજવતી હોય છે. જેથી જે ઉત્સેચકોને ઉત્તેજના આપે છે, જેથી એ શારીરિક ક્રિયાઓ શરીરમાં ચાલતી હોય છે અને દૂધ બનતું હોય છે અને દૂધ ઉત્પાદન વધતું હોય છે. જો છારો ના હોય તો દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય, પ્રજનન ક્ષમતા ઓછી થાય, વૃદ્ધિ દર પણ ઓછી થાય, એવા ઘણા પાચતા પણ ઓછી થઈ શકે છે. વિટામિન જે પ્રજીવકો કહેવાય એ બે પ્રકારના હોય છે. એક તો જે આપણે વાત કરી તેલી પદાર્થોમાં જે દ્રાવ્ય હોય છે, ચરબીમાં દ્રાવ્ય હોય, એ પાણીમાં દ્રાવ્ય હોય. પાણીમાં જે દ્રાવ્ય પ્રજીવકો હોય છે એ દરરોજ ખોરાકમાં હોવા જોઈએ. એ શરીરમાં સંગ્રહ થતા નથી. જ્યારે જે ચરબીમાં દ્રાવ્ય પ્રજીવકો કે વિટામિન છે એ શરીરની અંદર એકવાર ખોરાકમાં આવે તો શરીરની અંદર જો વધારાના હોય તો સંગ્રહ એનો થઈ શકે છે, અને જ્યારે ઉણપ થવાની હોય કે ખોરાકની અંદર એની માત્રા ઓછી હોય તો એ શરીર એને ફરીથી વપરાશ એનો કરી શકે છે. વિટામિન્સની માત્રા ઘણી ઓછી જોઈએ ખોરાકની અંદર, છતાં એ પોતાનું કામ કરતા હોય છે, પણ જો ના હોય તો એનાથી ઘણું નુકસાન થાય છે, પ્રજનનના રૂપમાં, દૂધ ઉત્પાદનના રૂપમાં, તંદુરસ્તીના રૂપમાં. આપણા માટે જે ખોરાક ઉપરાંત જે અગત્યનો ભાગ પાણી છે. પાણી મોટા ભાગે તો જે પીવાનું પાણી આપીએ છીએ એમાંથી એની જરૂરિયાત પૂરી થતી હોય છે, પણ એ ઉપરાંત એ ઘાસચારામાંથી, દાણમાંથી અને શરીરની અંદર ચાલતી જુદી જુદી ચયાપચયની ક્રિયાઓ છે એમાંથી પણ મળતું હોય છે. પાણીની જે વાત કરીએ, બહુ જરૂરિયાત હોય. જીવવા માટે જે ત્રણ વસ્તુઓની વાત કરી મેં, હવા, પાણી અને ખોરાક. હવા પહેલા નંબરે આવે છે. જો હવા ના હોય તો અમુક મિનિટ પણ જિંદગી આપણી હોઈ શકે છે. એ ઉપરાંત માણસ જીવી ના શકે. પાણી બીજા ક્રમે આવે છે, જેની જરૂરિયાત વધારેમાં વધારે જો ઉનાળો હોય તો 5-6 કલાક દિવસથી વધારે માણસ કાઢી ના શકે, મૃત્યુ થઈ જાય છે. જ્યારે ખોરાક વગર તો ઘણું જીવી શકાય. પણ તો પાણીની બહુ અગત્ય છે. પશુપાલનમાં જો દૂધ ઉત્પાદન સારી રીતે, નફાકારક રીતે મેળવવું હોય તો પશુઓને 24 કલાક સ્વચ્છ સાદું પાણી મળવું જોઈએ. કેમ કે દૂધની અંદર 85 થી 87% પાણી હોય છે. જો ખોરાકની અંદર પાણીનો આપણે જો પૂરતો જથ્થો ના આપી શકતા હોઈએ તો દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે. પાણી ઘણા કાર્યો કરે છે. પોષક તત્વોને શરીરના જુદા જુદા ભાગોમાંથી સહેલાઈથી એક ભાગમાંથી બીજામાં પહોંચાડવાનું એ કામ કરે છે. શરીરના બંધારણમાં એનું ઘણો અગત્યનો ભાગ છે. શરીરનું તાપમાન જળવાઈ રહે એના માટે પાણી અગત્યનો ભાગ ભજવે છે. શરીરની અંદર જે નકામો કચરો હોય, જે વેસ્ટ હોય, એને બહાર કાઢવામાં પણ એનો અગત્યનો ભાગ હોય છે. પશુઓની તરસ સંતોષવામાં એનો અગત્યનો ભાગ છે. જેમ મેં વાત કરી છે કે દૂધની અંદર 85 થી 87% પાણી હોય છે, તો એ દૂધનો એક મોટા ભાગનું પાણી હોય છે. પોષક તત્વો ઉપરાંત પાણી ખોરાકની અંદર જો ના હોય તો એમાંથી પશુઓની વૃદ્ધિ અટકે છે, વિકાસ થતો નથી, દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે, કાર્યશક્તિ પણ ઉપર અસર થાય છે, ગર્ભનો વિકાસ પણ થતો નથી અને દૃષ્ટિ પણ
કમજોર પડે છે. હવે બીજી એક વાત કરીએ કે ખોરાક છે, જે પશુ આહારની આપણે વાત કરવાની છે આજે, એમાંથી જે ટોટલ ખર્ચ પશુ ઉત્પાદન પર થાય છે એમાંથી 65% મળીને 75% સુધી ખોરાકનો ખર્ચ હોય છે. માટે જો આપણે એમાંથી કદાચ 1-8% નો એનો આયોજન ઘટાડો કરી શકીએ તો આપણે ઘણો ફાયદો થઈ શકે છે. જ્યારે બીજી બાજુ જે 25 થી 35% બીજો ખર્ચ છે એમાં ઘણી કરકસર કરવું પડે ત્યારે એ ખર્ચ ઘટાડો ઓછો થાય. પણ ખોરાકની અંદર જો આપણે આયોજન સારી રીતે કરીએ, સંતુલિત આહાર પશુઓને આપીએ તો ઘણો મોટો ખર્ચ આપણે ઘટાડી શકીએ છીએ અને પશુ ઉત્પાદનમાં જે દૂધ ઉત્પાદનનો ખર્ચ છે ઘટવાથી પોતાનો નફો વધે છે. હવે પશુઓની અંદર જે વાગોળતા પ્રાણીઓ છે, ગાય અને ભેંસની આપણે વાત કરીએ તો પશુ આહારની અંદર જે ઘાસચારો છે એ કુદરતી આહાર છે. પશુઓ ઘાસચારા વગર રહી શકે નહીં, એનું જીવન પણ ના ચાલે. પણ એની જે જરૂરિયાત છે પોષક તત્વોની પૂરેપૂરી ઘાસચારામાંથી થતી નથી. માટે એની સાથે ઘાસચારા સાથે દાણ આપવું જરૂરી બને છે. લીલા ચારા, સૂકો ચારો અને ખાણદાણ, આ 3 ભાગ છે. લીલા ચારાની અંદર આપણે ધાન્ય વર્ગના, કઠોળ વર્ગના બધા જાણે છે, જ્વાર, મકાઈ, બાજરી અને જે બહુવર્ષીય ઘાસચારા અનાજ વર્ગના હોય, એનવી, ક્વીઝ, ગજરાજ વગેરે, કોમતુર, હાઇબ્રિડ નેપિયર એ આવે છે. કઠોળ વર્ગની અંદર રજકો, ચોળા, ગુવાર અને જો ઉત્તર ભારતની બાજુ કહીએ તો બરસીમનો પણ એમાં સમાવેશ થતો હોય છે. કઠોળ વર્ગનો લીલો ઘાસચારો વધારે પોષણ ક્ષમતા ધરાવતો હોય છે, જ્યારે ધાન્ય વર્ગનો ચારો એમાં પોષક તત્વોનું પ્રમાણ કઠોળ વર્ગના ઘાસચારાની સરખામણી ઓછો હોય છે. લીલો ઘાસચારો પશુઓને વધારે ભાવે છે. લીલો ઘાસચારો આપવાથી દૂધ ઉત્પાદન વધે છે, પ્રજનન ક્ષમતા પણ વધે છે અને લીલો ઘાસચારો વિટામિન એ ની જરૂરિયાત, જે બહુ અગત્યનું વિટામિન છે, એ લીલા ઘાસચારામાંથી જે કેરોટીન મળતો હોય છે એના રૂપમાં પૂરી થાય છે. હવે આપણે એક વિચાર કરીએ કે કેટલું લીલું ઘાસચારો પશુઓને આપવું. ઓછામાં ઓછું 5 થી 10 કિલો એ એની જરૂરિયાત છે. એટલું તમે આપશો તો પશુઓની જે વિટામિન એની જરૂરિયાત છે લીલા ઘાસચારામાંથી પૂરી થઈ જતી હોય છે. અને વધારેમાં વધારે જો તમે આપો તો 40 થી 50 કિલો પણ એ લીલો ઘાસચારો એક ગાય ભેંસ ખાઈ શકે છે દિવસમાં. એનું કારણ એવું છે કે 75% જે ધાન્ય વર્ગના ઘાસચારા છે લીલા, એની અંદર 75% પાણી હોય છે. જ્યારે કઠોળ વર્ગનો લીલો ઘાસચારો હોય એમાં 80 થી 85% પાણી હોય છે. તો જ્યારે તમે લીલો ઘાસચારો વધારે આપો તો પશુઓની પાણીની જરૂરિયાત મોટાભાગની લીલા ઘાસચારા વડે જોર પૂરી થતી હોય છે. માટે પશુ પાણી ઓછું પીએ. ત્યારે ખવડાવવાની જરૂર નથી કે પશુ પાણી પીતા નથી, કારણ કે એની પાણીની જરૂરિયાત મોટાભાગની લીલા ઘાસચારામાંથી પૂરી થઈ જતી હોય છે. હવે બીજી એક વાત કરીએ કે આપણે જો સૂકો ઘાસચારો છે, આપણે ત્યાં સૂકો ઘાસચારાની અંદર લગભગ પરાળ અને કળપ 2 વસ્તુઓ મોટાભાગે પશુપાલકો વાપરતા હોય છે. એ જેને બાટુ કહેવાય છે, બહુ ઓછા લોકો બનાવતા હોય. જે બનાવતા હોય છે એની ગુણવત્તા સારી હોય છે. જે પરાળ અને કળપ છે મોટા ભાગે એ જથ્થો પૂરો પાડે છે, પશુનું પેટ ભરાય છે, એની અંદર પોષક તત્વોની ઘણી ઉણપ હોય છે અને એ રોચક પણ નથી. જ્યારે લીલો ઘાસચારો પશુઓને બહુ રુચિકર હોય છે. હવે જે મેં વાત કરી કે સૂકા ઘાસચારામાંથી પશુઓને વધારે પડતા પોષક તત્વો મળતા નથી, માટે દાણ આપવું પડે. તો દાણની આમ વાત કરીએ તો દાણમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તે પશુઓની વૃદ્ધિ, વિકાસ, પ્રજનન અને દૂધ ઉત્પાદન માટે પશુઓના ખોરાકમાં એ સમૃદ્ધ કરવાની જરૂરિયાત હોય છે.
પશુપાલકો અમુક ટાઈમે, જો કે આજ તો એની શક્યતા બહુ ઓછી છે, પહેલા અને એકલ દોકલ અમુક પશુપાલકો કદાચ એવું પણ કરતા હોય છે કે કપાસિયા જુદું ખવડાવે, બાજરી ખવડાવે, ગુવાર ખવડાવે, જુદા જુદા ખોર છે, એટલે જુદું જુદું દાણ ખવડાવવા કરતા સુમિશ્રિત દાણ ખવડાવે તો એ પશુઓને વધારે ફાયદાકારક હોય છે, કેમ કે એને પોષણ તત્વોનું જે પ્રમાણ છે એમાં સંતુલિત હોય છે. સુમિશ્રિત દાણ કેવી રીતે બને છે તેની પણ હું ચર્ચા કરવાનો છું. ઘરગથ્થુ પણ દાળ બનાવી શકાય. જે પશુપાલકો સુમિશ્રિત દાણ ખરીદી ના શકતા હોય એ ઘરગથ્થુ પણ અમુક જે વસ્તુઓ ઘરની અંદર ઉપલબ્ધ હોય ખાણદાણને લગતી, એને પ્રમાણસર ભેગો કરીને 1% મીઠું અને 1% છાર મિશ્રણ ઉમેરે તો એ સરસ સુમિશ્રિત દાણ ઘરે પણ બની શકે છે. એ સસ્તું હશે, પૌષ્ટિક હશે. દાણની અંદર જે મોટા ભાગનું અગત્યનું ઘટક છે એ ખોર હોય છે. મગફળી ખોર, કપાસિયા ખોર, એની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે અને જે પ્રોટીન સારી રીતે પચે એનું પણ પ્રમાણ વધારે હોય છે અને શક્તિ આપતા પદાર્થો પણ 70 થી 80% ખોરની અંદર રહેલા છે. જુદી જુદી આડપેસ તો થૂલો, કુસ્કી, જેને રાઈસ બ્રાન, રાઈસ પોલિશ, વ્હીટ બ્રાન એ કહેવાય છે, એ પણ શક્તિદાયક છે. એની અંદર ફોસ્ફરસનું પ્રમાણ જે બીજા ઘાસચારા અને બીજા દાણમાં ઓછું હોય છે, તે થૂલું અને કુસ્કીની અંદર ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે કઠોર વર્ગની જે આડપેદાશ છે, ચૂની જે કહેવાય, મગની ચૂની, મઠની ચૂની, અડદ ચૂની, તુવેર ચૂની વગેરે જે હોય, એની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. જો બંનેનો સમાવેશ કરવામાં આવે તો કેલ્શિયમ અને ફોસ્ફરસનું સંતુલન પણ ઓછા ખર્ચે અને સારી રીતે પૂરું કરી શકાય. એ ઉપરાંત અમુક વિસ્તારોમાં જે અપ્રચલિત ખાણદાણ પણ લોકો વાપરતા હોય છે. દેશી વાવડના પ્રણા છે, દેશી વાવડની ચૂની છે, કુવાડિયાના બીજ છે, સુવાવડના બીજ છે, એવા ઘણા હજુ બડા ઘણા છે. કેરીની ગોટલી છે, કુવાડિયાના બી લગભગ દાહોદ અને ગોધરાના એ વિસ્તારમાં પશુપાલકો વાપરતા હોય. બાફણું બનાવે છે, સાંજે બાફણું બનાવે, સવારે ખવડાવે અને સવારનું બાફણું સાંજે ખવડાવે. એ રીતે એની અંદર કુવાડિયા બીની અંદર પણ 18 થી 20% પ્રોટીન છે, સુપાચ્ય છે અને દૂધ ઉત્પાદનનો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થાય છે. સુમિશ્રિત દાણની મેં વાત કરી. સુમિશ્રિત દાણની અંદર ઓછામાં ઓછું 20 થી 22% જેટલું પ્રોટીન હોવું જરૂરી છે. જુદા જુદા દાણ ખવડાવવા કરતા સુમિશ્રિત દાણ જો ખવડાવવામાં આવે તો એ પ્રમાણમાં સસ્તું પડે છે. તેની અંદર અપ્રચલિત દાણોનો પણ ઉપયોગ કરીને ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. ઘરગથ્થુ દાણ ખવડાવવામાં જે પશુપાલક મિત્રો છે એ એની અંદર મીઠું અથવા છાર મિશ્રણ ઉમેરતા નથી, રહી જાય છે. જ્યારે સુમિશ્રિત દાણ જે બજારમાં મળે છે અથવા સહકારી ડેરીઓ દ્વારા બનાવવામાં આવે છે અને તેનું એ લોકો વેચાણ કરતા હોય, એની અંદર ખાસ કરીને મીઠું અને છાર મિશ્રણ ઉમેરવામાં આવે છે. એ રીતે અને બીજું એક ભાગ છે, એની અંદર ગોળની લસ્સી ઉમેરવામાં આવે છે, જેનાથી એ ટીકડીના રૂપમાં રૂપાંતરણ એને સહેલાઈથી કરી શકાય છે અને એની રોચકતા વધી જાય છે. પશુઓને એ ભાવે છે. હવે આપણે થોડી એક વાત કરવાની છે કે આ તો આપણે જુદા જુદા પ્રકારના ઘાસચારા ખાણદાણની આપણે વાત કરી. હવે પશુઓનો આહાર કેવો હોવો જોઈએ? પહેલી વાત એ છે કે પશુઓને જે ભાવે તેવો હોવો જોઈએ. ભાવતી વસ્તુ હોય તો બધાને જ ગમે. માણસોને પણ એવું હોય છે કે જે ભાવતું ખોરાક એમને મળે તો એ સરસ રીતે ખાય. બધા ભાવે તેવો હોવો ઉપરાંત એ સહેલાઈથી પચી શકે તેવો હોવો જોઈએ. ત્રીજી અગત્યની વસ્તુ એ સમતોલ હોવું જોઈએ. જો સમતોલ ના હોય, એની અંદર અસમતોલન આવી જાય તો એ સરખી રીતે પચે નહીં અને પોષક તત્વો એ ઉપલબ્ધ થતા નથી. જો સમતોલ હોય તો બધા પોષક તત્વો પ્રમાણસર પશુઓને મળે છે અને એનો પ્રમાણસર વપરાશ થાય છે. જ્યારે જોઈએ ત્યારે મળે છે
અને એનો પશુઓ વપરાશ કરતા હોય છે. જે ઉત્પાદનમાં ઉછરતા પશુ હોય તો વૃદ્ધિમાં ઉપયોગ કરે, દૂધ ઉત્પાદન જો દુધાર પશુ હોય તો દૂધ ઉત્પાદનમાં એનો ઉપયોગ કરતા હોય છે. એ આર્થિક રીતે પરવડે તેવું હોય છે અને સારી રીતે એને સંગ્રહ કરી શકાય છે. એની અંદર ભેજનું પ્રમાણ 11% ની આજુબાજુ વધુમાં વધુ રાખી શકાય અને 11% જો ભેજ એનું મેન્ટેન કરવામાં આવે તો એ વધારે લાંબા ગાળા સુધી એને સારી રીતે ગુણવત્તા જળવાય એવી રીતે સંગ્રહ કરી શકાય છે. હવે આપણે જે વાત કરીએ છીએ કે આગળ મેં વાત કરી કે પશુઓને દરરોજ 5 થી 10 કિલોગ્રામ લીલો ઘાસચારો આપની પાસે જે હોય તે દરરોજ મળવું જોઈએ. એ ઉપરાંત જે સૂકા ઘાસચારાની વાત છે તો એ ખાય તેટલું આપવું જોઈએ. એટલે 7 કિલોગ્રામથી મળીને 8 કિલો 10 કિલો તક જો ગાય ભેંસ મોટી હોય, જેમ કે મુર્રા ભેંસ હોય તો એ 10 કિલો તક સૂકું ઘાસ ખાઈ શકે છે. જો સુરતી હોય તો 5-6 કિલો પણ એની જરૂરિયાત પૂરી થઈ જાય છે. તો એ ઉપરાંત દાણ કેટલું આપવાનું, એટલે દાણના 2 ભાગ હોય. એક તો ભેંસને કે પશુને એક નિભાવ માટે દાણ જોઈએ. એનો જે વપરાશ જે ખોરાક આવે એમાંથી મોટા ભાગનો ખોરાક છે એના નિભાવ માટે ખર્ચાય છે. જ્યારે એ ઉપરાંત જે તમે આપો તો એ ઉછેર માટે, વૃદ્ધિ માટે અથવા દૂધ ઉત્પાદન માટે વપરાય. જેવા પશુઓને આપો એવા. તો દુધાર પશુઓને આપો 1 કિલો દાણ ઉપરાંત જેટલું દાણ ખવડાવવામાં આવે એ પશુના દૂધ ઉત્પાદન માટે વપરાય. હવે દૂધ ઉત્પાદન માટે કેટલું દાણ આપવું? 1 કિલો તો નિભાવની વાત કરી, 1 કિલોગ્રામ દાણ નિભાવ માટે જોઈએ છે. હવે જો ગાયો હોય તો એની અંદર 1 કિલોગ્રામ દીઠ 400 ગ્રામ સુમિશ્ર દાણ આપવું જોઈએ. દાખલા તરીકે એક ગાય 10 કિલો દૂધ આપે છે. 1 કિલો દાણ એના નિભાવ માટે થયું અને 10 કિલોગ્રામ માટે 4 કિલોગ્રામ દાણ એના દૂધ ઉત્પાદન માટે થયું. ટોટલ દાણ 5 કિલો વપરાય. 10 કિલો લીલું ઘાસ, એની અંદર જો આપણે કઠોળ વર્ગનો અને ધાન્ય વર્ગનો લીલો ઘાસચારો હોય તો એ મિશ્રિત કરીને પણ આપી શકાય, અડધો પણ આપી શકાય. આપણી પાસે લભ્યતા પ્રમાણે વધારે ઓછું પણ કરી શકાય. લીલા ઘાસચારામાં કોઈ બાંધછોડ કરવાની એવી છે નહીં કે આટલું 10 કિલો આપ્યું હોય તો 12 કે 15 ના અપાય, એવું નથી. 5 કિલો હોય તોય અપાય, 10 કિલો હોય તોય અપાય, 20 કિલો 25 કિલો સુધી 30 કિલો 40 કિલો પણ અપાય. પણ એની અંદર એક તકેદારી રાખવાની છે કે જો રજકો હોય તો ભૂખ્યા પેટે વધારે આપવાનું નહીં. બીજા ઘાસચારા સાથે થોડો રજકો આપવાનો. જો વધારે પડતો રજકો આપી દેવાય તો આફરો થઈ શકે છે અને આફરો અમુક ટાઈમે એટલું ભયંકર હોય છે કે તમને પશુ ચિકિત્સકનો સંપર્ક કરવા માટેનો સમય પણ આપતો નથી અને પશુઓને એ નુકસાન થઈ જાય, પશુઓનું મરણ પણ થઈ શકે છે. માટે એ તકેદારી રાખવાની કે રજકો વધારે પડતો ભૂખ્યા પેટે આપવાનું નહીં. હવે એક ત્રીજી વાત એની અંદર જે આવે કે ભેંસને કેટલું દાણ આપવું? 1 કિલો. જો સામાન્ય જે ભેંસ 300 કિલોથી 350 કિલોગ્રામ વજન હોય ભેંસનું, ગાયનું સામાન્ય જે હોય તે એ પશુઓને 1 કિલો સુમિશ્ર દાણ નિભાવ માટે જોઈએ અને ભેંસોની અંદર જેટલું દૂધ ઉત્પાદન હોય એનું અડધું દાણ, એટલે 1 કિલોગ્રામ દૂધ માટે 500 ગ્રામ દાણ જોઈએ. દાખલા તરીકે 10 કિલોગ્રામ ભેંસ દૂધ આપતી હોય તો 5 કિલોગ્રામ દાણ દૂધ માટે થાય અને 1 કિલોગ્રામ નિભાવ માટે 6 કિલો દાણ થાય. 3 કિલોગ્રામ સવારે આપવાનું, 3 કિલોગ્રામ સાંજે આપવાનું. જથ્થો વેચી દેવાનો તો એની પોષક તત્વોની જરૂરિયાત પૂરી થઈ જાય. એ સામાન આયોજન છે. હવે જો કદાચ મુર્રા ભેંસ હોય જેનું 500 કિલોથી 700 કિલોગ્રામ પણ વજન હોઈ શકે છે તો એના માટે 1.5 થી 2 કિલોગ્રામ દાણ નિભાવ માટે આપણે આપવું જોઈએ. અથવા ગીર ગાય હોય તેની અંદર પણ નિભાવની જરૂરિયાત વધારે હોય છે. વજન વધારે હોવાથી નિભાવની જરૂરિયાત વધારે હોય માટે આપણે થોડો વધારે દાણ આપવું જોઈએ.
હવે એક વાત કરવાની કે સૂકું ઘાસ અને લીલું ઘાસ. તો આપણે જુદા જુદા ખવડાવવાની ટેવ છે. જનરલી જે સામાન્ય રીતે પશુપાલકો છે એ લીલું ઘાસ આપી દે, પછી સૂકો આપે. તો એની અંદર જે મારી જે ભલામણ છે કે એ જે વિનંતી છે કે ઘાસ કાપીને આપવું, પહેલી વસ્તુ છે. અને જો શક્ય હોય તો લીલો અને સૂકું ઘાસ ભેગો કાપીને ભેગો આપવો. આ એક આપણે નિયમ બનાવવાની જરૂરિયાત છે એવું મને લાગે છે. અને એને માટે ને હું 2-3 સૂચનો કરીશ, કદાચ કોઈને ગમે ના ગમે, ગમતમાં લઈ લે. ભેગો કરવાથી એની રોચકતા વધે છે, પાચતા વધે છે અને પશુઓને વધારે ભાવે છે. એનો દાખલો હું આપી શકું છું. આપણે બધા જમતા હોઈએ છીએ, તો આપણે જ્યારે દાળ ભાત ખાવાનો વારો આવે તો આપણે ભેગું કરીને ખાઈએ છીએ કે નહીં? એની એ જ વસ્તુ પશુપાલકો અમને વાત કરતા હોય કે એમાં શું વાંધો છે, જુદું ખાઓ કે ભેગું ખાઓ, એમાં શું ફેર પડવાનું છે? સૂકો ઘાસચારો પહેલા પાછળથી ખાય, લીલું પહેલા થઈ જાય, તો એનાથી કશું ફેર પડતો નથી. તો હું એમને એક દાખલો આપું છું કે દાળ ભાત તમે જુદું જુદું ખાઓ છો કે ભેગું ખાઓ છો? તો પછી હસવા મળે છે. માટે જેવી રીતે આપણે દાળ ભાત ભેગું કરીને ખાવાની મજા આવે છે અને સંતોષ થાય છે, ખાધા ઉપરાંત આપણને જે સંતોષ મળે એ પણ મળતું હોય છે. એવી જ રીતે પશુઓને પણ જો લીલો અને સૂકો ઘાસ તમે ભેગું કરીને ખવડાવો તો એમને પણ સંતોષ થાય છે અને એટલા જ ઘાસચારામાંથી એમને વધારે પોષક તત્વો મળે છે, કેમ કે એમાં પાચતા એની વધતી હોય છે. તો એક વસ્તુ એવી છે. તો આપણે કાપીને ખવડાવવાનું અને ભેગું કરીને ખવડાવવાનું, આ એક વસ્તુ છે. તમને યાદ રહી જાય એ માટે પણ એક સંકલ્પ આપણે લઈ શકીએ છીએ. જેને ઈચ્છા હોય એ સંકલ્પ લઈ શકે છે. એક સૂચન છે મારા તરફથી. આપણે જ્યારે જમવા બેસીએ તો રોટલા હોય કે રોટલી હોય એ તોડીને ખાઈએ. કુદરતે આપણને હાથ આપેલા છે તો આપણે એને તોડીને અને પછી ખાઈએ. જો આપણે સરસ મજાની વાનગી મૂકેલી હોય અને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમને મફત જેટલું ખાવ એટલું ખાઈ શકો છો, પણ શરત એક જ છે કે જમવા માટે હાથ વાપરવાના નથી, તો ખવાય નહીં. હવે કુદરતે પશુઓને હાથ આપેલા નથી, માટે જે તમે નાખો એમને કડક નાખી દો, પરાળ નાખી દો, તો એનાથી જેટલું ખવાય એટલું એ ખાય અને જે ના ખવાય એ છોડી દે, એટલું રહે. તો ઓછામાં ઓછું 10% ઘાસચારો તમે જેટલું નાખો એટલું તો એ રહી જાય. 20% પર 25% એના એવા દાખલા છે કે 25% પણ ઘાસચારાનો બગાડ થાય. જો કાપી નાખો તો એ ઘાસચારાનો બગાડ અટકે છે અને એ ઉકરડે જતું પણ અટકતું હોય છે. કરડામાં જાય એટલે ઊંધાઈ થાય, એ ઊંધાઈ ખેતરમાં જાય એટલે ખેતરમાં ઉત્પાદન પણ ઘટતું હોય છે. માટે જો આપણે ઘાસચારો કાપી નાખીએ તો એ પશુ સહેલાઈથી ખાય. એને ખાવામાં જેટલી શક્તિ વેડફાય છે એ પણ અટકે છે. માટે એ શક્તિ વધારાની જે હોય એ દૂધ ઉત્પાદનમાં વપરાય છે. ઝીણી ઝીણી વસ્તુઓ છે જે પશુપાલક મિત્રો આને સહેલાઈથી સમજશે અને અમલ કરશે તો હું એમને ખાતરી આપી શકું છું કે એમને દૂધ ઉત્પાદનનો ખર્ચ ઘટશે અને નફો વધશે. તો આ એક વાત છે. હવે એની અંદર એક અગત્યની વાત છે. ખેડૂતો કે પશુપાલક ભાઈઓ એવું કહેતા હોય છે કે મીઠાની પશુઓને શું જરૂરિયાત છે? આપણા માટે જેટલી મીઠાની જરૂરિયાત છે એ પશુઓને માટે પણ એટલી અગત્યની છે. તમે જમો છો દરરોજ, કદાચ બેન કોઈ દિવસ જમવામાં મીઠું નાખવાનું રહી જાય તો એ ઝઘડાનો પ્રશ્ન થઈ જાય. એક દિવસ પણ એક ટંકે પણ તમે મીઠા વગર ચલાવી શકતા નથી અને પશુ પાસેથી આશા રાખો છો કે એ કોઈ દિવસ મીઠાની જરૂરિયાત એમને માટે ખોરાકને આપવાની જરૂર નથી, એવું નથી. મીઠું પણ અગત્યનું છે. સંતુલન માટે બહુ અગત્યનું છે. બ્લડ પ્રેશર જાળવવા માટે અગત્યનું છે. એનો જે ઓસ્મોટિક પ્રેશર જાળવવા માટે બહુ અગત્યનો ભાગ ભજવે છે. મીઠું બહુ અગત્યનું હોવાથી એને ખોરાકમાં જરૂરી ગણવામાં આવેલું છે. જે માણસ માટે જરૂરી છે એટલું અગત્યનું પશુઓ માટે પણ છે. માટે હું એમ કહું છું કે જે દિવસે તમે કદાચ મીઠું પશુઓને નાખવાનું રહી જાય એ દિવસ તમારે એવો સંકલ્પ લેવાનો કે હું આજે મીઠા વગરનો જમવાનો છું. એવું જો તમે સંકલ્પ લેશો તો કોઈ દિવસ મીઠું નાખવાનું ભૂલાય નહીં.
એવી રીતે જ ઘાસ કાપવાની મેં વાત કરી છે કે જે દિવસ તમે ઘાસ કાપીને ના નાખેલો હોય એ દિવસે જમવા માટે હાથ વાપરવાના નહીં. એટલે માણસોની પ્રોબ્લેમ શું હોય છે, જે એમ કહેશો કે યાદ રહેતું નથી. માટે આ બે મુદ્દા મેં કહેલા છે તે યાદ રાખવા માટે બહુ અગત્યના છે. જો યાદ રાખશો તો એ કામ કરવાનું તમે કોઈ દિવસ ભૂલશો નહીં. હવે એક વાત કરીએ કે જે દૂધ ઉત્પાદન આપણે મેળવવાનું છે એ પહેલા પણ દૂધ ઉત્પાદન સરખી રીતે, સારી રીતે, નફાકારક રીતે મળી રહે, જ્યારે ગાય ભેંસ ગાભણ હોય ત્યારથી એની આહારની વ્યવસ્થા આપણે કરવી પડે સારી રીતે, તો આપણે વધુ ઉત્પાદન મેળવવાની અને સ્વસ્થ બચ્ચું જન્મે એવી આશા આપણે રાખી શકીએ. તો સગર્ભા જે પશુઓ હોય એને પહેલા જે 6 થી 6.5 માસનો જે ગાળો હોય એની અંદર વધારે પોષક તત્વોની જરૂરિયાત હોતી નથી, પણ છેલ્લા જે 3 મહિના રહી જાય એની અંદર એક પદ્ધતિ છે જેને અમે સ્ટીમિંગ અપ પદ્ધતિ કહીએ છીએ. એ જો તમે અપનાવશો તો ત્યાર પછી પશુઓ વધારે દૂધ આપશે, એની તંદુરસ્તી જળવાઈ રહેશે, એની બીમાર થવાની કે ઠંડી પડવાની શક્યતા નહીવત થઈ જતી હોય છે. એ જે સ્ટીમિંગ પદ્ધતિ એમાં એવું છે કે જ્યારે ગાય ભેંસને 3 મહિના બાકી હોય, વ્યાણના 3 મહિના બાકી હોય ત્યારથી મળીને એને આપણે 1 કિલો જે સુમિશ્ર દાણ લેવા માટે આપીએ છીએ એ આપણે આપવાનું. દર 15 દિવસે 500 ગ્રામ દાણ વધારવાનું, 10 થી 15 દિવસનો ગાળો રાખવાનો. જેમ કે 1 અઠવાડિયું અત્યારે 1 કિલો આપીએ છીએ તો 10 દિવસ પછી એને 1.5 કિલો કરી દેવાનું, પછી 20-22 દિવસ પછી 2 કિલો કરવાનું, પછી 2.5 કિલો કરવાનું. છેલ્લે એને વધારતા વધારતા આપણે જે ગયા વેતરમાં આપણે વધુમાં વધુ જેટલું દાણા આપતા હતા, દાખલા તરીકે 5 કિલો આપતા હતા તો 5 કિલો પર એને લઈ જવાનું. એવું કરવાથી જે ગાય ભેંસ છે જે આવનાર વ્યાણ છે એના માટે તૈયાર થતી હોય છે, એના બાવલાનો વિકાસ સારો થતો હોય છે, ગર્ભની અંદર જે બચ્ચું છે એનો વિકાસ પણ સારી રીતે થાય છે, અને વ્યાણ પછી બીમાર થવાની ગાય હોય કે ભેંસ હોય એની શક્યતા નહીવત થતી હોય છે. તો આપણા માટે ફાયદાકારક છે. માટે સ્ટીમિંગ અપ પદ્ધતિ અપનાવવાથી આપણે પશુ ઉત્પાદનનો ખર્ચ ઘટાડી શકીએ છીએ, સરસ તંદુરસ્ત બચ્ચું મેળવીએ છીએ અને દૂધ ઉત્પાદન પણ થતું હોય. જે વધારાની શક્તિ શરીરની અંદર ગાય ભેંસની અંદર આ દરમિયાન ભેગી થતી હોય છે તે દૂધ ઉત્પાદનના પ્રથમ 60 દિવસમાં એનો ઘણો વપરાશ થતો હોય છે અને એની વપરાશની ક્ષમતા પણ ઘણી વધારે હોય છે. વ્યાણ પછી તે તમે આપો એટલી શક્તિ ભેગી થાય તો એની વપરાશની ક્ષમતા ઓછી હોય, પણ એની અંદર જે સંગ્રહ કરેલી શક્તિ છે એની વપરાશની ક્ષમતા 15%થી વધારે વધતી હોય છે. હવે એ ઉપરાંત જે વધુ દૂધ ઉત્પાદન આપતી ગાયો ભેંસો છે એની થોડી વાત કરીએ. એક નવી પદ્ધતિ પણ ખોરાક આપવાની છે, જેમ કે અત્યારે જે આપણે ચર્ચા કરી છે કે ઘાસચારો લીલો અને સૂકો અને ખાણદાણ જુદો જુદો આપવાનો, પણ એક નવી પદ્ધતિ એવી છે સંપૂર્ણ પશુ આહાર. એની અંદર ઘાસચારો, દાણ, લીલો ચારો બધું ભેગું આવી જાય અને એક જ આહાર બને અને એ જ એટલું જ ખવડાવવું પડે, તો એ સંપૂર્ણ પશુ આહાર કહેવાય. સંપૂર્ણ પશુ આહાર આશરે એની અંદર 12% ની આજુબાજુ પ્રોટીનનું પ્રમાણ રખાય અને લગભગ 58 થી 60% જો એની અંદર કુલ 5 પોષક તત્વો હોય તો એ બહુ સારું સંપૂર્ણ પશુ આહાર કહેવાય. અને એ પશુઓ જેટલું ખાય એટલું તમે આપો તો એના વડે પશુઓની દરેક પોષક તત્વની જરૂરિયાત પૂર્ણ થતી હોય છે. અને એના 2-3 જે ફાયદાઓ છે એ હું ગણાવું. એની અંદર એક વસ્તુ એવી છે કે પશુઓને સતત એ ખાવાનું ચાલુ રાખે તો જે જઠરની અંદર ચાલતી પ્રક્રિયા હોય અનવરત ચાલતી જ હોય,
માટે જે સૂક્ષ્મ જીવાણુઓ અંદર જઠરમાં રહેલા છે એ ખોરાકને સારી રીતે વાપરે છે અને પશુઓ એનો વપરાશ કરે છે અને દૂધ ઉત્પાદન અથવા જે દૂધનો સિન્થેસિસ થાય તે દૂધ બને એ પ્રક્રિયા પણ અનવરત ચાલતી હોય છે. માટે એને પર શરીરના જે અંગો છે, ખાસ કરીને લીવર, એની ઉપર બહુ લોડ પડતો નથી. જ્યારે દાણ તમે એકલો આપો, જે દાણ વધારે ખાય તો તે ગાળે વધારે પોષક તત્વો એક સાથે મળે, એ વપરાશની ક્ષમતા એટલી વધારે ના હોય એટલે એમાંથી થોડું ઘણું પોષક તત્વોનું નુકસાન પણ થતું હોય છે. પણ સંપૂર્ણ આહાર પદ્ધતિ છે એ વધારે સારી છે, નફાકારક છે અને નિર્ણય કરવામાં પણ સહેલી છે. તમારે 4 વખત આપવાનું નહીં, સવારે આપવાનું ને સાંજે આપવાનું, 2 જ વખત આપો એટલે એ જરૂરિયાત પૂરી થઈ જાય. એટલે સંપૂર્ણ પશુ આહાર પદ્ધતિ જે છે એ થોડી વધારે ફાયદાકારક છે, એને અપનાવી શકાય છે. હવે એક અગત્યની વાત છે, જો વધારે પશુઓ કે ગાય હોય કે ભેંસો હોય 15 થી 20 લીટર દૂધ અથવા તેનાથી વધારે દૂધ આપતી હોય તો એની જે પ્રોટીનની જરૂરિયાત છે, સાધારણ આપણે જે દાણ આપીએ છીએ ખાણદાણ, એના વડે થતી નથી. માટે એને બાયપાસ પ્રોટીન આપવું જરૂરી બને છે. માટે બાયપાસ પ્રોટીન વાળું દાણ હવે સહકારી ડેરીઓ દ્વારા પણ બનાવવામાં આવે છે, ખેડૂતોને મળે છે, માર્કેટમાં પણ ઉપલબ્ધ છે. બાયપાસ પ્રોટીન દાણ આપવાથી દૂધ ઉત્પાદન, જે વધુ દૂધ આપતી ગાય ભેંસો છે એને દૂધ ઉત્પાદન જળવાઈ રહે છે, અથવા બાયપાસ પ્રોટીન દાણ આપવાથી પણ દૂધ ઉત્પાદન પણ એમનું વધતું હોય છે. એ ઉપરાંત બાયપાસ ફેટ પણ છે, શક્તિની ઓળખ. જે વધારે દૂધ આપતી ગાય ભેંસો છે એની શક્તિની જરૂરિયાત ગમે તેટલું ખાય, જે ખાવાની ક્ષમતા હોય કે આના કરતાં વધારે ના ખાઈ શકે, તો સરેરાશ 2.5% થી 3% જેવો સૂકી માત્રા પર 100 કિલો પશુ ખાઈ શકતા હોય છે. પણ એમાં એટલું ખોરાક ખાવાથી પણ પશુઓની શક્તિની જરૂરિયાત પૂરી થતી નથી. માટે એની એ જ ખોરાકની અંદર આપણે શક્તિ વધારવાનું કામ બાયપાસ ફેટ કરે છે. એટલે બાયપાસ ફેટની અંદર બીજા જે પોષક તત્વો એને કરતાં 2.5 ગણી શક્તિ હોય છે. જેમ કે પ્રોટીનમાં 1 હોય, કાર્બોદિત 1 હોય, તો એની અંદર 2.5 હોય. માટે શક્તિની જરૂરિયાત સહેલાઈથી પૂરી પાડે છે અને જઠરમાં એ પચતી નથી. આંતરડામાં જઈને એનું સીધું પાચન થતું હોય છે અને વધારે શક્તિ પશુ મેળવે છે. મિનરલ મિક્સચર પણ છે, એની અંદર ખાસ અગત્યના પોષક તત્વો છે. અમે આનંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પશુપોષણ વિભાગમાં મિનરલ મિક્સચર એરિયા સ્પેસિફિક મળે છે, એનો પણ તમે લાભ લઈ શકો છો. એ વેચાણથી પણ મળે છે. તમારી જરૂરિયાત મુજબ હોય ત્યાં ઓર્ડર તમે આપો તો એ તમારા એરિયામાં કેવા મિનરલ મિક્સચરની જરૂરિયાત હોય તે પણ બનાવીને તમને આપી શકે છે. આ બાયપાસ પ્રોટીનની મેં વાત કરી છે, એના જે ફાયદાઓ વાત કરીએ, વૃદ્ધિ દરમાં વધારો થાય, દૂધ ઉત્પાદન વધુ મળે, દૂધમાં જે ફેટ હોય છે એના પ્રમાણમાં પણ વધારો થતો હોય છે, ખોરાકની વપરાશની ક્ષમતા પણ વધી જતી હોય છે અને આ બધા ફાયદાઓ થાય તો ખોરાકના ખર્ચમાં ઘટાડો થવાથી પશુપાલકો વધારે નફો મેળવી શકે છે. એવી રીતે બાયપાસ ફેટના પણ ફાયદા છે. પશુઓની શક્તિની જરૂરિયાત સહેલાઈથી પૂરી પાડી શકાય છે. દૂધ ઉત્પાદનમાં વધારો થવાથી અથવા દૂધ ઉત્પાદન જળવાઈ રહે છે, તેમાં દૂધના ફેટના ટકાવ વધે છે. માટે એમને જે વળતર મળે છે એ વધારે મળે છે. ખોરાક વપરાશની ક્ષમતા પણ વધે છે. એ રીતે અને જે અગત્યનો ભાગ ભજવતી હોય છે બાયપાસ ફેટ, કે વ્યાણ પછી પશુઓ વેતરમાં સહેલાઈથી આવે છે અને એ ગાભણ પણ સહેલાઈથી થઈ જતા હોય છે. તો આપણે એવી વાત કરી છે. હવે હું આપને 2 વસ્તુ વધારાની અત્યારે કહેવાનો છું. એક તો આ છે કે આપણે આ પ્રમાણે જે વાત કરી કે 1 કિલોગ્રામ દીઠ 400 ગ્રામ દાણ ગાયને અને ભેંસને દૂધ ઉત્પાદનનું 50% દાણ, એટલે કે 1 કિલોગ્રામ દીઠ 500 ગ્રામ દાણ આપવાનું. એ ઉપરાંત
આપણે એ જાણવાની જરૂરિયાત છે કે એ જે આપણે ખોરાકની ગણતરી કરી, દાણની ગણતરી કરીને આપણે આપીએ છીએ, તો દૂધ ઉત્પાદન વધે છે કે ઓછું રહે છે? મારું સૂચન એવું છે કે જેટલું દાણ આવે, 4 કિલો કે 5 કિલો જે આવે તે એ આપણે આપવાનું. એ ઉપરાંત 500 ગ્રામ દાણ વધારે આપવાથી જો દૂધ ઉત્પાદન વધતું હોય તો વધારવાનું, દાણનો જથ્થો વધારી શકાય છે. માટે આપણે એવું કહેવું પડે, દરેક પશુની ઉત્પાદન ક્ષમતા, ખોરાકની વપરાશ ક્ષમતા જુદી જુદી હોય છે અને એની અંદર જે આનુવંશિક ક્ષમતા છે કે કેમ હજુ વપરાયેલી, એવું બને કે તમે આપો છો અને એ દૂધ ઉત્પાદન આપે છે, તમને ખબર નહીં કે એ આનુવંશિક ક્ષમતા પ્રમાણે દૂધ આપી રહી છે કે નહીં આપી રહી છે. માટે આપણે થોડો જો ખોરાકનો જથ્થો વધારીએ અને દૂધ ઉત્પાદન વધે તો આપણે ત્યાં સુધી ખોરાકનો જથ્થો વધારવું જ્યાં સુધી દૂધ ઉત્પાદન વધે. અને દૂધ ઉત્પાદન વધવાનું અટકી જાય તો આપણે એમ ગણતરી રાખવાની કે આટલું ખોરાક આપવાથી એ દૂધ ઉત્પાદન જળવાઈ રહે છે કે પશુઓ પોતાની ક્ષમતા મુજબનું દૂધ ઉત્પાદન આપી શકે છે. માટે આપણે એ ધ્યાન રાખવાની જરૂર છે કે પશુ પોતાની ક્ષમતા મુજબ આપી રહ્યું છે કે નહીં એ જાણવા માટેની આ એક ખાસ ખેડૂતની પદ્ધતિ છે. એ અપનાવશે તો એમને વધારે ફાયદો થાય. બીજી એક વાત એ છે કે પશુઓ જો વ્યાણ થાય તો બચ્ચાની તંદુરસ્તી જળવાઈ રહે. પહેલું જે કરાટું કહેવાય એ બચ્ચાને 1 કલાકની અંદર પીવડાવવું પડે અથવા ધવડાવવું પડે. એ બહુ અગત્યનું છે. બીજી એક વસ્તુ છે કે એને આપણે રાહ નહીં જોવાની, મેલી પડે કે ના પડે, આપણે કલાકની અંદર ધવડાવવાનું અને દોવાની, ગાય હોય કે ભેંસ હોય. આ એક ધ્યાન રાખવાનું. અને જે બચ્ચો હોય એને લગભગ એના વજનનું 10%, એટલે સવારે 1 કિલો, પહેલી વખત તો 1 કિલો એને કરાટું મળી રહે અને લગભગ એનું 10%, તો સરેરાશ બચ્ચાનું વજન લગભગ 20 કિલોની આજુબાજુ હોય, 25 કિલો પણ હોઈ શકે છે. તો 10%ના હિસાબે 1 કિલો કરાટું સવારે, 1 કિલો સાંજે, એ રીતે એને દૂધ પણ મળી શકે. 60 દિવસ સુધી તમે એને પીવડાવો અને ધીરે ધીરે એને જો દાણના પર ચડાવશો તો દૂધ પીવડાવવાનું કે ધવડાવવાનું એને ઓછું કરીને દાણ પર લઈ જાઓ તો તમે પણ દૂધની બચત કરી શકો છો. આ થોડા સૂચનો છે. હવે જે આનંદ કૃષિ યુનિવર્સિટીના પશુપાલન વિભાગમાં અમુક અખતરા થયેલા છે તેની વાત થોડી કરી લઈએ. વાઇબસ પ્રોટીન ધરાવતા સમતોલ દાણ 6 થી 12 મહિનાની પાળીઓને તેમના આહારમાં આપવાથી વૃદ્ધિ દરમાં 35%નો વધારો અને ખોરાકી ખર્ચમાં 19%નો ઘટાડો નોંધાય. સમતોલ દાણ જો 2.5 કિલોના બદલે 1 કિલોગ્રામ ફોર્મલ્ડિહાઇડ ટ્રીટેડ એટલે બાયપાસ પ્રોટીન દાણ આપવાથી 15 થી 17 કિલોગ્રામ દૂધ આપતી સંકર ગાયોને દૂધમાં ચરબીની ટકાવારી અને ઉત્પાદન વધવા સાથે વધારાનું વળતર મળે. ઘરે બનાવટના સમતોલ દાણ જે 2 કિલોગ્રામના બદલે 1 કિલોગ્રામ ફોર્મલ્ડિહાઇડ ઉપચારિત ટ્રાયલાકોર બેસ્ડ બાયપાસ પ્રોટીન દાણ 20 કિલોગ્રામ દૂધ આપતી સંકર ગાયોને આપવાથી દૂધમાં ચરબીની ટકાવારી વધવા સાથે વધારાનો નફો મેળવી શકાય છે. બીજી ભલામણો છે જે મેં વાત કરેલી છે કે કવાળિયાના બી 15% વપરાય, ઈસબગુલ, ગોલા, લાલી પણ દાણમાં વપરાઈ શકાય છે. એ બધું વાપરવાથી ખર્ચમાં ઘટાડો થતો હોય, વધારે નફો મેળવી શકાય છે. હવે થોડી વાત એવી કરવાની છે કે જો ઉછેર પર આપણે ધ્યાન રાખીએ તો ગાય ભેંસ જે હોય, પાળી હોય કે વાછરડી હોય, એ વહેલી તકે પુખ્ત થાય, વહેલી તકે વેતરમાં આવે અને ગાભણ થાય અને દૂધ ઉત્પાદન મેળવી શકાય છે. બીજી વાત હવે એ તો વૃદ્ધિ માટેની છે. દૂધ ઉત્પાદનની વાતની લગભગ આપણી વાત પૂરી થાય છે અને આપણા જે કંઈ પ્રશ્નો હોય તો 15 મિનિટ 10 મિનિટ જે પૂછવાના હોય તેનો આગ્રહ રાખું છું કે પ્રશ્નો પૂછાય તો જેટલા વધારે પ્રશ્નો આવે તે
હું આવકારીશ અને એના પૂરતા જવાબ આપવાની પૂરી કોશિશ કરીશ. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. ગુપ્તા સાહેબે પશુ પોષણ પર ખૂબ જ સરસ અને પશુપાલકોને સમજાય તેવી ભાષામાં ખૂબ જ સરસ માહિતી આપી. હવે કોઈ પશુપાલકોને જો કોઈ પ્રશ્ન હોય તો તેઓ સાહેબને પૂછી શકે છે. રવિભાઈ રાઠોડ એમણે હેન્ડ રેઇઝ કર્યો છે. તમારે કોઈ પ્રશ્ન છે રવિભાઈ? મારો પ્રશ્ન એવો હતો સરને. હા બોલો. આપણે જે પશુઓમાં મિથેન એમિશન થાય છે તો તેને ઘટાડવા માટે શું કરવાનું, કે એને રિડ્યુસ માટે? મિથેન નું પ્રમાણ એમના વધે છે, એને ઘટાડવા માટે આપણે ફીડ નું આયોજન કઈ પ્રકારે કરવાનું? હા, હાલો. મને જે તમારો જે પ્રશ્ન સમજાવ્યો તો મિથેનની તમે વાત કરી રહ્યા છો. આપ જે મિથેન વિશે વાત કરી રહ્યા છો? હા હા સર. હા, મિથેનમાં એવું છે કે સમતોલ આહાર તમે આપો તો મિથેનનું પ્રમાણ ઘટે. તમે બાયપરસ પ્રોટીન વાળું દાણ આપો તો પણ મિથેનનું પ્રમાણ ઘટે. અને ઘાસચારો વધારે પડતો તમે આપો તો મિથેનનું પ્રમાણ વધે. ટૂંકમાં એની અંદર જઠરની અંદર જે વાગોળતા પ્રાણીઓ જે જઠરની અંદર જે કિણવનની પ્રક્રિયાઓ ચાલે છે એની અંદર જો ઘાસચારા કે રેસાવાળા પદાર્થોનું પ્રમાણ વધારે હોય તો મિથેન વધુ પડતી બનતી હોય છે. માટે જો આપણે સમતોલ દાણ કે સમતોલ આહાર આપીએ અથવા જે સુમિશ્રિત પશુ આહારની ઉપરાંત જે સંપૂર્ણ પશુ આહાર આપીએ તો મિથેનનું પ્રમાણ ઘણું ઘટાડી શકાય છે. સર બીજું એક હતું કે એમાં આપણે વધારે પડતું લીલું આપીએ કે વધારે પડતું સૂકું આપીએ તો બંનેમાંથી કયું વધારે મિથેન એમિશન વધે છે એનાથી? લીલાથી વધે છે કે સૂકાથી એક ધારા? કેમ કે એક ને એક પ્રકારનું બધા ઘાસ ને એવું આપતા હોય છે લીલું, અને સૂકો ઘાસ સારો ખવડાવે છે. એના માટે આપણે બેલેન્સ રાશન તો કરી શકીએ. હા, બેલેન્સ સમતોલ રાશન જેવું સમતોલન જે છે ને બેલેન્સિંગ સંતુલન જે હિન્દીમાં કહેવાય કે સમતોલન છે બહુ અગત્યનું છે. જો સમતોલપણું રાખો દરેક વસ્તુમાં તો દરેક તમે એમ કહો કે મિથેન 0 થઈ જાય કોઈ દિવસ થવાની નથી. એક ચયાપચયની જે ક્રિયાઓનું છે જઠરમાં ચાલતી પ્રક્રિયાઓનો અગત્યનો ભાગ છે. પણ વધારે પડતી મિથેન ના બનવી જોઈએ માટે તમે સમતોલ આહાર આપો. હવે સૂકો ઘાસચારો આપશો તો વધારે બનશે. એના સાથે લીલો અને સૂકું ભેગું કરીને જે મેં વાત કરી ને એ તમે ખવડાવશો તો મિથેન ઓછી બને. મિથેન નહીં બને તો એ તો અશક્ય છે, બનવાની તો ખરી જ. પણ જો 6-7%, 8% બને છે એને કરતાં 7 થી 8% એની એનર્જી વેડફાય છે અને 1-8%, 2% ઘટે તો એ એનર્જીનો બગાડ અટકે છે. એ પશુ એને પોતાના વિકાસ માટે કે ઉત્પાદન માટે વાપરતા હોય છે. એ જ આપણે નફો છે અને પર્યાવરણનું જે પ્રદૂષણ છે એ ઘટે છે. પણ મિથેન જે વાગોળતા પ્રાણીઓ છે એની જઠરની જે પ્રક્રિયાઓનો એક ભાગ છે એ બનવાની ખરી જ. પણ આપણો એમાં થોડો આંશિક ઘટાડો થાય અને એ ઘટાડવા માટે બાયપાસ પ્રોટીન, બાયપાસ ફેટ, લીલો ઘાસચારો મિશ્રિત કરી આપો, સંપૂર્ણ પશુ આહાર આપો તો એ ચોક્કસ ઘટે. અને ટેબ્લેટ એક રૂમેન્સન ટેબ્લેટ આવે છે એને એ આપો તો પણ ઘટે. ડિફોનેશન કરો તો પણ ઘટે. એવો ટેકનિકલ વધારે ટર્મ છે. એ ખેડૂતો માટે કદાચ એટલા શક્ય નથી જે તમારી માટે શક્ય એવી મેં વાત કરી. મિથેન ઘટાડવાના ઉપાય આ જો વસ્તુ નું અનુસરણ કરશો તો ચોક્કસ મિથેનનું પ્રમાણ ઘટશે. બીજા કોઈ પશુપાલકોને કઈ પ્રશ્ન હોય તો દીપકભાઈ પટેલ તમારે કઈ પ્રશ્ન છે? દીપકભાઈ પટેલે હેન્ડ રેઇઝ કર્યો છે. ત્યાર પછી કૌશિક કાકડિયા એમને કોઈ પ્રશ્ન હોય અથવા તો બીજા કોઈ પણ પશુપાલકને કઈ પ્રશ્ન હોય તો સાહેબને પૂછો. સાહેબ આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે. સર, કામધેનુ યુનિવર્સિટી જે ઓનલાઈન વેબિનાર યોજીને અમારી સાથે માહિતી શેર કરી રહી છે એની બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સર. આગળના જે પશુ આહારના મહત્વના મુદ્દા હતા એમાંથી એક મુદ્દો આવ્યો હતો કે અપ્રચલિત પશુ આહાર. તો એમાં એક પોઈન્ટ હતો દરિયાઈ લીલ. તો
સર તમે જણાવી શકો કે મતલબ આમાં કેવા પ્રકારના આહારનો સમાવેશ કરવો યોગ્ય રહેશે જેથી પશુઓને કોઈ નુકસાન ન રહે ને એમનો ખર્ચ આ બાબતે ઘટાડી શકાય? દરિયાઈ લીલ જે દુધાર પશુઓના આહારમાં 10% સુધી વપરાય. અમારા વિભાગમાં એ અખતરું થયેલું છે. અમે 10% સુધી સુનિશ્ચિત દાણમાં વપરાય છે. દરિયાઈ લીલ જુદી જુદી ટાઈપ પણ એ સૂકી ભેગી કરવી પડે, સૂકવી પડે અને પછી 10% દાણામાં વપરાય. એની અંદર આયોડિનનું પ્રમાણ વધારે હોય છે અને બાકી એની કોઈ આડઅસર નથી. 10% સુધી આરામથી પશુઓ ખાય છે. એની ખોરાકની પાચ્યતા પર કે જાતની રોચકતા પર કે પશુઓની વપરાશ ક્ષમતા પર કોઈ આડઅસર જોવા નથી મળી અને એ 10% સુધી આરામથી પશુઓના દાણમાં ઉમેરી શકાય છે. એને કરતા વધારે નહીં. હેલો. હા, આપણે મારો જે મેં જવાબ આપ્યો તે સાંભળ્યું? દિલીપભાઈ બોલે. દિલીપભાઈ બોલો. હા સાહેબ, આપણે એવું કેવું છે કે ગાય આપણી છે ને પહેલવેતરી વાછડી છે પણ એકદમ બહુ હેલ્ધી છે, તેને દૂધમાં કઈ ઓછું થાય એવું નહીં થાય ને? વધારે દેખીએ, વધારે પડતી હેલ્ધી એટલે કેટલી? જે કન્ડિશન સ્કોર છે, જો કન્ડિશન સ્કોર બે રીતે માપી શકાય. 1 થી મળીને 5 સ્કેલની વાત કરું તો આ મધ્યમ માર્ગ કાયમ સારો હોય છે એ માનવાનું. બરાબર છે. એટલે એમાં શું છે જે 3 એનો સ્કોર હોય તો 3 થી વધારે હોય તો નુકસાન થવાની શક્યતા ખરી. 2.5 થી 3 મધ્યમ માર્ગ કાયમ હોય. કન્ડિશન સ્કોરમાં 2.5 થી 3.5 કન્ડિશન સ્કોર હોય તો એ સારામાં સારું પશુ કહેવાય. ઉછળતો હોય કે ગાભણ હોય કે દૂધ આપતો હોય, આ એક યાદ રાખવાનું. 2.5 થી કન્ડિશન સ્કોર નીચો જાય તો નુકસાન અને 3.5 થી ઉપર જાય તો નુકસાન. અને વધારે ચરબી વાળી પાડી કે વાછરડી થઈ જાય તો એની અંદર શું હોય છે કે જે ઓવરી છે અંદર ગર્ભાશયની અંદર ઓવરી, એને ચારે બાજુ ફેટ જમા થઈ જાય તો ઓવ્યુલેશન થાય છે. ઈંડું છૂટું પડે ને ફેલોપિયન ટ્યુબમાં આવી જ ના શકે, ત્યાં ગર્ભાધાન થાય અને એ ફલન થઈ પછી એનો રોપણ થાય એમ્બ્રિયોનો, એ બધું અટવાઈ જાય એટલે વધારે પડતું જાડુપણું બરાબર નહીં. ઓકે, થેન્ક યુ સાહેબ. મારો એક પ્રશ્ન છે. હાલો. બોલો રમેશભાઈ. સાહેબ, મારો એક પ્રશ્ન છે કે મારે આ વર્ષે પશુ ઉથલા બહુ મરે છે અને હું દાણ વધારે વાપરું છું. એટલે ઉથલા વધારે મારે છે એમ? એક હોડકી છે, હોડકી છે 2 વર્ષ. વજન કેટલું છે? વજન કેટલું છે? વજન તો પૂરતું જ હશે. પૂરતું હશે. વેતરમાં આવે છે? ગરમીમાં. હા, ઉથલા મારે. હા, કેટલી વખત ઉથલા માર્યા? કેટલી વખત? 3 વખત. 2 મહિને. એટલે 3 વખત પાછી ફરી? હા, ત્રીજી વાર હમણાં 4-5 દિવસ થયા બીજદાન કર્યું છે. હવે લારી કેવી કરે છે? લારી ચોખ્ખી પાતળી, કાચ જેવી કે દૂધ જેવી કે છાશ જેવી? કાચ જેવી કરે છે તો ઇન્ફેક્શનની શક્યતા ઓછી. હવે એક કામ કરો, તમે ત્યાં નજીકમાં કોઈ પશુ ચિકિત્સક હોય એમને બતાવો. ગર્ભાશયની તપાસ કરીને તમને સલાહ સૂચન આપશે. મને એવું લાગે છે કે કદાચ એમાં માઇનર ઇન્ફેક્શન પણ હોઈ શકે. પછી એક મિનિટ, એઆઈ કરો છો કે આખલે લઈ જાઓ છો? નહીં, બીજદાન, કૃત્રિમ બીજદાન જ કરે. કૃત્રિમ બીજદાન કરો તો જે ભાઈ કરે છે એમને એવું રિક્વેસ્ટ કરજો કે જે ગન છે બધા સારી રીતે સેનેટાઈઝ કરીને વાપરે. પાછળને એમાંથી ઇન્ફેક્શન થવાની માઇનર ઇન્ફેક્શન જે સબક્લિનિકલ ઇન્ફેક્શન હોય ને તો પણ એવું થઈ શકે છે. મને તમારા કેસમાં એવું લાગે છે. પછી સર એક એસએફ છે મારે, તો એસએફ નું બચ્ચું 2 વખત ફરી ગયું, પલટી ગયું હતું અને
આ હમણાં 3 મહિનાનું બસું નહીં નહીં, કસુવાડ થઈ ગયા. તમે ક્યાં રહો છો, કયા વિસ્તારમાં? ગીર સોમનાથ જિલ્લો, ગીર ગઢડા તાલુકો છે. હા, એટલે જો એટલે HF માં જનરલી એ જે ટોર્જનની જે આંટી પડી જાય ને, ગર્ભાશયની આંટી, હા, ટોર્ચર. હા, યુટ્રાઇન ટોર્જન કહેવાય. એ લગભગ ભેંસોમાં વધારે હોય છે, ગાયોમાં બહુ ઓછો હોય. નથી હોતો એવું નહીં કહેતો, પણ હોય છે. તો કેટલા મહિનાની ગાભણ હતી ત્યારે જાણ પડી, તમને ખબર પડી? પેલા બે વર્ષ પહેલા 8મા મહિને ટોર્ચર થયું હતું. હા હા, પણ હવે જો બીજી વખત 7મા મહિને ટોર્ચર થયું. મારી તમે વાત સાંભળો હવે ધ્યાનથી. તમે જે જમીન છે, ઊંચી નીચી જમીન છે તમારે આજુ વિસ્તારમાં? એટલે ઘરમાં લઈ જાય ને, એ સહેજ ત્રાસ ઢોરો છે. હા, એટલે એ થાય. એટલે એમાં જે ઉબડ ખાબડ ઊંચી નીચી જમીન હોય, એમાં પશુ વધારે ફરતા હોય તો એ આંટી પડવાની શક્યતા વધારે છે. કેમ કે ખેડા જિલ્લાનો મારો પોતાનો અનુભવ છે. જૂનો એ મહીનો આખો પટ્ટો છે ને, એ વિસ્તારમાં જે રહેલી ભેંસો ગાયોને વધારે ટોર્જન મળતું. હું તમને મારા પોતાના અનુભવની વાત કરું છું. અને જો 25% ટોર્જન હોય તો એ બહુ નુકસાન ના કરે. 8 મહિને જો થયેલો હોય તો 1 મહિનો આરામથી પસાર થઈને એ વ્યાણ થઈ જાય. વ્યાણના સમયે તમારી મદદની જરૂર પડે, ડોક્ટર બોલાવવાનું કોઈ પ્રોબ્લેમ આવે નહીં, 25% હોય તો. અને ટોર્જન થયેલો હોય તો એની અંદર તપાસ કરાવીને જો વધારે હોય તો આંટી ખોલાવી પડે. ખોલાવી જાય તો બચ્ચું મરી જાય, અને વધારે મોડું કરવું તો વાછરડી ભેંસ ગાય જે કઈ હોય તે પણ મરી જાય. માટે બચ્ચા કાઢ્યા સાહેબ. હા, શું કહ્યું? મરેલા બચ્ચા એ વખત કાઢ્યા ટોર્ચર. ટોર્જન થઈ જાય એ તો એની પ્રકૃતિ છે. એમાં તમે કે અમે કશું ના કરી શકીએ છીએ. ટોર્જન તમને ખબર પડે તો એની સારવાર કરાવવી જ પડે. 25% ટોર્જન હોય, સારવાર નહીં કરાવશો તો બનતા સુધી ચાલે મારા પ્રમાણે. અને 50% અને એને કરતા વધારે હોય તો એની સારવાર કરાવવી પડે. એને પલટી મારી ખોલાવવું પડે. સહેલાઈથી ખુલી પણ જતો હોય છે. વધારે શું એટલે ખુલી ગયું હતું, પણ બચ્ચુને ઇન્ફેક્શન થઈ ગયું, એટલે પછી એનું વ્યાયામ કરાવવું પડ્યું. જો એની અંદર એ તો જે ડોક્ટર સાહેબે જે કર્યું હશે એને થોડું તકેદારીથી રાખે તો બચ્ચો સેફ અને ગાય કે ભેંસ એ પણ સેફ જતી હોય સહેલાઈથી. જૂનો કેસ હોય તો તકલીફ પડે. તમારે 2-4 દિવસની અંદર લાવો ને તો આરામથી ખુલી જાય. ભલે ભલે સાહેબ, થેન્ક યુ, આપનો આભાર. હેલો સાહેબ. હા, બોલો. વાંકાનેર વાત કરું. ઓલા ફરતી શરદી હોય. રમેશભાઈ, તમે તમારું માઇક બંધ કરી દો. મોહમ્મદભાઈ, તમે બોલો. હેલો. બોલવું હોય બોલો ને. બોલાય મમ્મી. આ પણ ના બોલવું હોય તો થોડો નેટવર્ક નો પ્રોબ્લેમ છે, એટલે નેટવર્ક આવે એટલે થશે. કોઈને કઈ પ્રશ્ન હોય
અન્ય કોઈ પશુપાલકોને કઈ પ્રશ્ન હોય તો પૂછો. અત્યારે થોડો નેટવર્કનો ઇશ્યુ છે એટલે સાહેબ નેટવર્ક આવે એટલે જોઈન થશે. હલો, જયકુમાર બોલું. હા જી બોલો. હા, આપણે આ જે કોન્ફરન્સ છે એમાં હું ગ્રુપમાં જોડાયો નથી. વાયા લિંક આવેલી મારા પર. હા હા. તો એવું કઈ ગ્રુપ હોય તો મને એડ કરજો એમાં. જી, તમે તમારો નંબર છે ને એ હા અહીંયા ચેટ બોક્સમાં લખી દો, એમાંથી અમે તમને એડ કરી દઈશું. હમણાં મોકલાય આપું છું. યસ. હા. આ પછી આપણે આવતા શુક્રવારે પણ આવી જ મીટિંગ અને આવો જ વેબિનાર આ જ લિંક પરથી 3 વાગે રાખવાના છીએ. તો એમાં પણ તમે તમારા કઈ પ્રશ્ન હોય તો ફરી તમે પૂછી શકશો. આવતા શુક્રવારે આપણે ફરી દૂધાળા હલો પશુઓ માટે ઘાસચારાનું મહત્વ અને તેનું વ્યવસ્થાપન એ વિષય પર વાત કરવાના છીએ. હા સર આપણી સાથે જોડાયા છે. જો કોઈને કઈ પ્રશ્ન હોય તો સરને પૂછો. કનેક્શન હવે રીકનેક્ટ થઈ ગયું છે, સવાલ પૂછી શકાય, વાંધો નહીં. ભીખાભાઈ પટેલ, તમારે કઈ પ્રશ્ન હોય તો લોકો છોડી જાય છે. મોમાઈ પ્રાકૃતિક ફાર્મ એમણે પણ હાથ ઊંચો કરેલો હતો, હેન્ડ રેઝ કરેલો હતો. એમને પણ કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. હાલો. હા પૂછો. હાલો, નમસ્તે સાહેબ. હું ઝાલા સોમનાથથી બોલું છું. છે તાલુકાનું ઝાલા સોમનાથ. બોલો બોલો. એ આપણે પહેલ વેતરા વાસરું હોય એ હાજી કેટલા બોલો. વર્ષે પહેલા વેતર ઓળખી હોય કે કેટલા વર્ષે હિતમાં આવે? વડકી જો ઉંમરના કરતા હલો હા, પશુઓના જે ઉંમર અને વજન બંને જો હચવાય તો લગભગ 2 થી 2.5 વર્ષની અંદર બોર્ડકી વેતરમાં આવી જોઈએ. એનું વજન હોવું જોઈએ 250 થી 250 કિલોગ્રામ. જેટલું વહેલું આવે એટલી વહેલી એ વેતરમાં આવે. એટલે ઉંમર અને વજન, અને જો તમે એનું વજન વહેલી તકે આવી જાય તો જે જ મેં કહ્યું કે સમતોલન બગડે તો નુકસાન જ થાય. માટે 2 થી 2.5 વર્ષની બોડકી થાય અને 250 કિલોગ્રામ 230 થી 240 50 કિલોગ્રામ વજન થાય તો એને તમે ફેરવી શકો છો. કોઈ વાંધો નહીં આવે. ઓછા વજન વાળી નહીં ફેરવવાની અને આના કરતા ઓછી ઉંમર વાળી નહીં ફેરવવાની. વધારે થાય. આપને ખ્યાલ આવ્યો? હા. હલો. અન્ય કોઈ પશુપાલકને કઈ પ્રશ્ન હોય તો અર્જુનભાઈ પૂછવું છે તમારે કઈ? હજુ કોઈ પશુપાલકને અગર પ્રશ્ન પૂછવાનો રહી ગયો હોય તો તેઓ આવતા શુક્રવારે પણ એમનો પ્રશ્ન પૂછી શકે છે. આણંદથી આપણી સાથે ડોક્ટર RS ગુપ્તા સાહેબ જોડાયા હતા અને સાહેબે આપણને પશુઓમાં જે પોષણની કેટલી જરૂરિયાત છે અને એમને કેવો ખોરાક આપવો જોઈએ એ બાબતે ખૂબ જ સરસ અને સવિસ્તાર વાત કરી અને પશુપાલકોએ પણ ચર્ચામાં ઘણો સારી રીતે ભાગ લીધો. સાહેબ આપનો ફરી એક વખત આભાર માનું છું. સાહેબ એમનો કિંમતી સમય ફાળવી અને પશુપાલકોને ખૂબ જ સરસ માહિતી આપી. આપણી સાથે જોડાયેલા પશુપાલકો એમનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ એમનો સમય ફાળવી અને આપણી સાથે જોડાયા. હવે આવતા શુક્રવારે આપણે દૂધાળા પશુઓ માટે ઘાસચારાનું મહત્વ અને તેનું વ્યવસ્થાપન એ વિષય પર વાત કરવાના છીએ અને એ વિષય પર વાત કરવા માટે આપણી સાથે ડોક્ટર વિપુલ પટેલ નિષ્ણાંત વક્તા તરીકે જોડાવાના છે. આવતા શુક્રવારે પણ તમે આજ લિંક પરથી બપોરે 3 વાગે આવા કાર્યક્રમમાં જોડાઈ શકશો. તો ફરી આપણે આવતા શુક્રવારે મળીશું. અને આજનો જે સેશન છે એની યુટ્યુબમાં અને ફેસબુકમાં કામધેનુ યુનિવર્સિટીના યુટ્યુબ પેજ પર અને કામધેનુ યુનિવર્સિટીના ફેસબુક પેજ પર આ માહિતી છે એ આવતીકાલે બપોર પછી ઉપસ્થિત થશે. એટલે ફરી વાર તમારે આ સેશન જો જોવું હોય તો તમે કામધેનુ યુનિવર્સિટીના યુટ્યુબ
અથવા તો ફેસબુક પરથી ગમે ત્યારે ભવિષ્યમાં પણ જોઈ શકશો. તો ફરી આપણે આવતા શુક્રવારે આ જ લિંક પરથી જોડાઈશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.